સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ખાણ ખનિજ વિભાગનો ક્લાર્ક લાંચ લેતા એસીબીના ટ્રેપમાં ઝડપાયો। વડોદરા શહેરમાં અગેન ભ્રષ્ટાચારના મામલે એક મોટું પર્દાફાશ થયું છે। રાજપીપળા એસીબી દ્વારા કરવામાં આવેલ ટ્રેપમાં ખાણ ખનિજ વિભાગનો સિનિયર ક્લાર્ક 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। આ ટ્રેપ વડોદરામાં સફળ રીતે અમલમાં મુકાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રીતિના સંગ્રહ માટે અરજી મંજૂર કરવાની પ્રોસેસ માટે ફરિયાદી પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી। અરજી મંજૂર કરવા માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેનું નમૂનું એસીબી દ્વારા ઝડપથી સમજાઈ ગયું હતું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ મામલામાં માત્ર સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલ જ નહીં પણ વધુ 3 અધિકારીઓના નામ પણ ઉતર્યા છે। તેમાં ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલનો પણ સમાવેશ થાય છે। તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબીની ટીમે યુવરાજસિંહ અને કિરણ પરમારને સ્થળ પરથી ઝડપીને ગુનાહિત કાર્યવાહી શરૂ કરી દીધી છે। લાંચ લેતી વખતે પંચના સાક્ષીઓની હાજરીમાં કરાયેલ સંવાદોમાં ઉપરી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હોવાનું કહેવાઈ રહ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।